રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું। રાજીનામું આપ્યા પછી સૌથી મોટો સવાલ એ હતો કે શું ભારતીય જનતા પાર્ટીમાં એ જોડાય છે? તો જવાબ એનો હા છે, કારણ કે આજે રાજુ કરપડા વિધિવત રીતના ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જવાના છે, ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરી લેવાના છે। પણ રાજુ કરપડા ભારતીય જનતા પાર્ટીમાં જોડાય એના કરતાં વધારે મહત્વના સમાચાર એ છે કે એ પોતાના વિસ્તારના જેટલા પણ પોતાના સમર્થકો છે એવા 200 થી 250 ગાડીઓ લઈને આજે કમલમ પહોંચવાના છે। ખેડૂતો સાથે એ આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે અને એ વાત પાક્કી છે। રાજુ કરપડા સાથે વાતચીત પણ થઈ છે, એ નીકળી ગયા છે ત્યાંથી અને બપોર સુધીમાં એ કમલમ પહોંચી જશે। કમલમ પહોંચ્યા પછી એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે અને સ્થાનિક સ્વરાજ માટે પણ ઝંપલાવશે એવી સંભાવનાઓ છે। રાજુ કરપડા આમ આદમી પાર્ટી જે રીતના છોડી એના પછી એમના જે નિવેદનો આવ્યા, એમણે એવું કહ્યું કે ખેડૂતો માટે લડવાનું છે, એના પછી એક આખી યાત્રા પણ કરી ખેડૂતો માટે અને પછી અંતે તો ભારતીય જનતા પાર્ટીમાં આજે જોડાવાના છે। અત્યાર સુધીના જે સવાલો હતા કે કયા પક્ષમાં જોડાશો અને આમ આદમી પાર્ટી છોડવાનું મેઇન કારણ શું છે, તો એનું કારણ પણ મળી ગયું છે, જવાબ પણ મળી ગયા છે અને જવાબ એક જ છે કે એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે, સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડવાના છે। પણ સુરેન્દ્રનગર અને એની આસપાસમાં જ્યારે એમના વિસ્તારના એમના સમર્થકો એટલે 200 ગાડીઓ લઈને જો એ કમલમ પહોંચે છે અને એટલા ખેડૂતો જો ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે તો સ્થાનિક સ્વરાજમાં બહુ મોટા ઉલટફેર થઈ શકે અને એવું કહેવાય કે બીજા પક્ષોને બહુ ડેમેજ થઈ શકે છે। આમ આદમી પાર્ટી સૌરાષ્ટ્રમાં ખૂબ મહેનત કરી રહી છે। એ બધાની વચ્ચે બધાને એવું લાગતું હતું કે રાજુ કરપડા હમણાં તો ભારતીય જનતા પાર્ટીમાં નહીં જોડાય, જો જોડાવાના હોત તો આમ આદમી પાર્ટી છોડ્યાના તરત જોડાઈ જતા, પણ અત્યારે એમનું ભારતીય જનતા પાર્ટીમાં જોડાવું આ સમય જે પસંદ કર્યો છે, આજે લિસ્ટ પણ જાહેર થવાની છે ભારતીય જનતા પાર્ટીની અને સંભવિત રીતના પહેલી લિસ્ટમાં સૌરાષ્ટ્રના અનેક નેતાઓને ટિકિટ આપવાની વાત અને સૌરાષ્ટ્રના લિસ્ટમાં કોનું નામ હશે, જો એમાં રાજુ કરપડાનું નામ હશે તો આપણે એવું માની લેવાનું કે બધું પહેલાંથી પ્લાન જ હતું, છેલ્લા દિવસ સુધી ખાલી કહેવામાં ન આવ્યું કે ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે, લિસ્ટમાં નામ હોય એવી પણ સંભાવના છે। અત્યારે તો એમના સમર્થકો સાથે સુરેન્દ્રનગરથી નીકળી ગયા છે, બપોર સુધીમાં એ કમલમ પહોંચશે, કમલમમાં કાર્યક્રમ થશે, કમલમમાં ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરીને શું કહે છે એ પણ જોવાનું છે, કારણ કે ખેડૂત માટે લડવાનું હતું, ખેડૂતના પ્રશ્નો હતા અને ભારતીય જનતા પાર્ટી એ બધા જ પ્રશ્નો સોલ્વ કરવા માટે તૈયાર છે, એટલે ખેડૂતો સાથે ત્યાં જોડાય છે કે પછી કોઈ દબાણ છે, એનો જવાબ રાજુ કરપડા સારી રીતના આપી શકશે। તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા આ વિડીયોને લાઇક અને શેર કરજો।